રાજ્યમાં થોડા સમય માટે વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ફરી એકવાર વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 થી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। 9 ઓગસ્ટની વાત કરવામાં આવે તો ગાજવીજ પવન સાથે છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે। આપ જે આ યલો પાર્ટ જોઈ રહ્યા છો, આ ઉત્તર ગુજરાતનો પાર્ટ છે કે જ્યાં છૂટાછવાયો મધ્યમ વરસાદ વરસી શકે છે, જેમાં વાવ-થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદનો સમાવેશ થાય છે, જ્યાં અન્ય જિલ્લાઓ કરતાં વધારે વરસાદ રહી શકે છે, પરંતુ ભારે કે અતિ ભારે વરસાદની કોઈ શક્યતા નથી। અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો 9 ઓગસ્ટના દિવસે અહીં છૂટોછવાયો મધ્યમ વરસાદ રહી શકે છે। ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે પવનની ગતિ પણ વધારે રહે તેવી શક્યતા છે। હવે વાત કરીએ અન્ય દિવસની 10 ઓગસ્ટની તો ત્યારે પણ ગાજવીજ પવન સાથે છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે, છૂટોછવાયો વરસાદ રહી શકે છે। અન્ય જિલ્લાઓ કરતાં અહીં વરસાદની એક્ટિવિટી એટલે કે વરસાદ થોડો વધારે પડી શકે છે, પરંતુ ભારે વરસાદની શક્યતા 10 ઓગસ્ટના દિવસે પણ નથી। અને અન્ય જિલ્લાઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ રહી શકે છે। આ પ્રકારની આગાહી 10 ઓગસ્ટના દિવસે હતી। હવે 11 ઓગસ્ટના દિવસે સમજીએ કે કેવા પ્રકારની વરસાદની ચેતવણી છે। છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી છે, પરંતુ આ જે આપ આછો લીલો ભાગ જોઈ રહ્યા છો, સૌરાષ્ટ્રનો આ ભાગ છે કે જ્યાં વરસાદ પડશે પરંતુ ઓછા વિસ્તારોમાં પડશે। અને આ જે ઘાટો લીલો ભાગ જોઈ રહ્યા છો, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો કે જ્યાં વરસાદ પડશે પરંતુ મોટા ભાગના વિસ્તારોને વરસાદ કવર કરી લેશે। ભારે વરસાદ નથી, છૂટો છવાયો અને મધ્યમ વરસાદ, હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ પરિસ્થિતિ 11 ઓગસ્ટની છે। હવે વાત કરીએ 12 ઓગસ્ટની તો ત્યારે પણ આ જ પ્રકારની આગાહી છે। સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે અને ઓછા વિસ્તારોમાં વરસાદ નોંધાશે, જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ નોંધાઈ શકે છે, હળવો અને મધ્યમ વરસાદ। આ પ્રકારની આગાહી 12 ઓગસ્ટ સુધી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। 13 ઓગસ્ટના દિવસે પણ આ જ પ્રકારની આગાહી આપણે જોઈ રહ્યા છીએ કે સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે, પરંતુ વરસાદની જે શક્યતા છે તે ઓછા વિસ્તારોમાં છે। કચ્છમાં વરસાદ રહે પરંતુ ઓછા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ સાથે અમરેલીમાં પણ છૂટોછવાયો મધ્યમ વરસાદ ઓછા વિસ્તારોમાં રહી શકે છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો મધ્યમ વરસાદ રહેશે, પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવા પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવે સમજીએ કે હાલ કઈ કઈ સિસ્ટમ સક્રિય છે। તો લો પ્રેશર જે પશ્ચિમ બંગાળની ખાડીની આસપાસ છે, પરંતુ તેની કોઈ અસર આપણા રાજ્યમાં નહીં જોવા મળે। અને ચોમાસાની ધરી આપણે જે જોઈ રહ્યા છીએ તે પણ અત્યારે ઉત્તર ભારત તરફ વહી રહી છે, તેના કારણે તેની ખાસ કોઈ અસર આપણા રાજ્ય પર નથી જોવા મળી રહી। હવે છે આ WD વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે ભારતની ભૂમિ પર નથી બનતું, પરંતુ પશ્ચિમથી આવીને આપણે ત્યાં શાંત વાતાવરણને એ અવરોધિત કરે છે અને તેના કારણે આપણે ત્યાં વરસાદની પરિસ્થિતિ સર્જાતી હોય છે। અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ક્યાંક ગુજરાતમાં અને રાજસ્થાનમાં વરસાદ રહી શકે છે, પરંતુ એ જ છૂટોછવાયોને હળવોથી મધ્યમ વરસાદ રહે તેવા પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો આ પ્રકારની પરિસ્થિતિ છે। લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સર્ક્યુલેશન અને ચોમાસાની ધરી, આ પ્રકારની સિસ્ટમ હાલ સક્રિય છે, પરંતુ તેની કોઈ ખાસ અસર આપણા રાજ્યમાં નથી જોવા મળી રહી કે જેના કારણે અતિ ભારે કે ભારે વરસાદ વરસી શકે।